ભગવાન દેવીઓ દેવીઓને પ્રાર્થના દ્વારા અહીંયા રાજા દશરથને સમાચાર મળે છે કે કૌશલ્યા દ્વારા એક દીકરાનો જન્મ થયો, એનું નામ રામ સ્વયં પરમાત્મા પોતે પ્રગટ થયા. કૈકેયી દ્વારા એક દીકરાનો જન્મ થયો, ભરતજીનો જન્મ, અને સુમિત્રા દ્વારા 2 દીકરાઓનો જન્મ થયો છે. લક્ષ્મણજી અને શત્રુઘ્નજીના જય જયકાર સાથે સ્તુતિ છે. देखो दोनों हाथ उठा के मुनि मन हारे अद्भुत रूप विचारे तनु धन श्यामा जल देहो सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम Yeah.
जय जय श्री राम बोलजो एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा हाथ उठा के जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय अवाज नहीं आवतो मेरे भारत का बच्चा बच्चा जय हो बोलो श्री रामचंद्र भगवान की जय मटकी ने वार थी એટલા માટે તમારી પાસે કંઈક બોલાવું તો ખરું ભગવાન રામચંદ્રજી ભરતજી લક્ષ્મણ અને શત્રુઘ્નજીના જન્મ થયા છે ધીરે ધીરે મોટા થયા એમના નામકરણ જાત કર્મ આદિ સંસ્કારો થયા છે પછી વશિષ્ઠ બાપજીના આશ્રમની અંદર એને ભણવા માટે મોકલે છે અભ્યાસ પૂર્ણ થતાની સાથે ફરીથી એ ચારેય બાળકો જ્યાં પોતાના રાજમહેલની અંદર આવે છે અને વિશ્વામિત્ર બાપજી પોતાના યજ્ઞની રક્ષા માટે થઈ અને દશરથ રાજાની પાસે માગણી કરે છે કે મારા યજ્ઞની રક્ષા માટે હે દશરથ રાજા તમારા રામને મને સોંપો રાજા દશરથ કે ભાઈ તમારે જોતું એ બીજું બધું માગી લ્યો કહેતા હોય તો મારી બધી સેના આપી દઉં કહેતા હોય તો હું પોતે તમારી સાથે આવું બાકી રામને રહેવા દો વિશ્વામિત્ર બાપજી કે મારે રામને જ જોઈએ છે બીજું કાંઈ નથી જોતું વશિષ્ઠ બાપજીના કહેવાથી કે કઈ વાંધો નહીં એમાં તમારું કાંઈક ભલું છે એટલા માટે તમારા દીકરાને મોકલો એટલે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર બાપજીની સાથે મોકલે છે વિશ્વામિત્ર બાપજીનો જ્યાં યજ્ઞ થાય છે યજ્ઞની અંદર સુબાહુ અને મારીચ નામના રાક્ષસનો વધ કર્યો છે અને ત્યાર પછી વિશ્વામિત્ર બાપજી રામ અને લક્ષ્મણને લઈ અને જનકપુરીની અંદર જ્યાંથી સંદેશો મળ્યો કે સીતાજીનું સ્વયંવર છે ત્યાં પહોંચે છે સીતાજીની પાસે પહોંચતા પહોંચતા રસ્તાની અંદર અહલ્યા નામની સ્ત્રી જે શિલા બની હતી એમના રામજીના ચરણની રજ એમને સ્પર્શ થઈ શિલાને અને અહલ્યાનો ઉદ્ધાર થયો ત્યાંથી આગળ જતા મિથિલાની અંદર પ્રવેશ થયો વિશ્વામિત્ર બાપજીનું પૂજન અર્ચન થયું છે મિથિલા નરેશ દ્વારા રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર બાપજીનો ત્યાં ઉતારો થયો અને પૂજાના પુષ્પ માટે થઈ રામ લક્ષ્મણ ત્યાં પુષ્પવાટિકાની અંદર પૂજાના પુષ્પ લેવા માટે જાય છે અને એ જ સમયની અંદર સીતાજી પણ ત્યાં પુષ્પવાટિકામાં છે એકબીજાની નજર મળે છે એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ રામ અને સીતાને થાય છે ફરીથી અહીંયા સ્વયંવરની તૈયારી થાય છે અહીંયા આમ તો સીતાજીએ મનોમન નક્કી કરી દીધું કે આ મારા ભરથારા પોતે જ છે પરંતુ રિવાજ પ્રમાણે સ્વયંવરની સ્થાપના થઈ વચ્ચે શિવજી આપેલા ધનુષ્યને ત્યાં પધરાવવામાં આવ્યું છે અને એ ધનુષ્યની સાથે મિથિલા નરેશ એવી આજ્ઞા કરી કે જે કોઈ વ્યક્તિ આવી જે રાજા આવી અને
આ ધનુષ્યની પ્રત્યંચા ચડાવશે એને મારી દીકરીની સાથે વિવાહ કરીશ. એક પછી એક બધા રાજાઓ આવે છે, પણ કોઈ રાજા દ્વારા એ ધનુષ્ય ઉઠાવાતું નથી. પરંતુ છેલ્લે આમ જોતા રાજા મિથિલા નરેશ છે પોતે મનની અંદર દુઃખી થાય છે. જનકજી પોતાના રાજસભાની અંદર ઊભા થઈ અને કહેવા લાગ્યા કે મને એવું લાગે છે કે હવે આ પૃથ્વી છે એ ક્ષત્રિયહીન થઈ ગઈ છે. એક પણ એવો ક્ષત્રિયનો મરદ ન નીકળો જેને આ ધનુષ્યની પ્રત્યંચા ચડાવી દીધી. આટલી જનક રાજાની વાત સાંભળતા લક્ષ્મણજી ક્રોધાયમાન થયા અને કહેવા લાગ્યા કે હે રાજા જનક, તારે કેવું હોય તો તારા જે રાજાઓ છે ને કે તું એમ કે છો કે આ પૃથ્વી નક્ષત્ર ક્ષત્રિયહીન થઈ ગઈ, હજી ક્ષત્રિયો જીવે છો વાલા. રામજી કે ભાઈ તું બેહી જા, અહીંયા આપણે લગ્ન કરવા આવ્યા છે. ધોત્યું લક્ષ્મણજીનું ખેંચે છે, પણ આમાં હું લક્ષ્મણજીને શાંત કરીને બેઠાડ્યા છે. વશિષ્ઠ બાપજી આજ્ઞા આપે છે અને આજ્ઞા આપતાની સાથે રામજી પોતે ઊભા થઈ રાજા દશરથ જનકને વંદન કરી ધનુષ્યની પ્રદક્ષિણા કરી ભગવાન શિવજીને પ્રાર્થના કરી એક હાથે ધનુષ્ય ઉપાડી પ્રત્યંચા ચડાવવા માટે જઈને ધનુષ્યનો ભંગ થાય છે. ભંગના અવાજની સાથે પરશુરામજી જ્યાં જપ તપ કરે છે ત્યાંથી મહેન્દ્ર પર્વતમાંથી પોતે પાછા આવે છે. ક્રોધાયમાન થયા છે. રાજા જનકના રાજ્યની અંદર આવીને કીધું કે હે રાજા, કોણ એવો શૂરવીર છે કે જેને ભગવાન શિવના ધનુષ્યનું ખંડન કર્યું છે? પરશુરામ જે 21 વખત પૃથ્વીને નક્ષત્રહીન કરી છે, હું એનો પણ વધ કરીશ. પરશુરામજી ખૂબ ક્રોધાયમાન છે અને ક્રોધાયમાનની અંદર ભગવાન કેવલ રામચંદ્ર ભગવાન બે હાથ જોડીને પરશુરામજીને કહે છે કે એ ધનુષ્યનો ભંગ મેં કર્યું છે. ઘણું ખરું પરશુરામજી કહે છે અને ખ્યાલ આવી ગયો કે આ સ્વયં રામ છે, સ્વયં પોતે પરબ્રહ્મ પરમાત્મા પોતે છે. અને ત્યાર પછી રાજા જનકને એમ કહે છે કે હે રાજા જનક, હવે આ પૃથ્વી પર એક સાથે બે રામ ન રહ્યા. કાં તો દશરથનો દીકરો રામ રહે કાં હું પોતે રહું. એટલા માટે પોતાનું વસ્ત્ર અને શસ્ત્ર જનકપુરીની અંદર મૂકી ફરીથી પરશુરામ મહેન્દ્ર પર્વતની ઉપર જપ તપ કરવા માટે જાય છે. અહીંયા રામચંદ્ર ભગવાને ધનુષ્યનો ભંગ કરી અને સીતાજીનો જે સ્વયંવરની અંદર પુષ્પની માળા છે પોતાના કંઠની અંદર આરૂઢ કરી અને સીતાની સાથે લગ્ન કરવાની તૈયારી છે. અહીંયા સમાચાર આવી દશરથ રાજાને મળ્યા છે. દશરથ રાજા બે રાજા તો ન્યા છે અને બીજા બે રાજાને લઈને અહીંથી જવાનું હતું. આખું અયોધ્યા એ ઝાડની અંદર જોડાય છે અને જાતા જાતા જનકપુરીની અંદર જોતાની અંદર પહોંચ્યા. અહીંયા રામજીના લગ્ન થાય છે. વશિષ્ઠ બાપજી, વિશ્વામિત્ર અને જનક રાજાના બધા બેઠા છે. બેઠા બેઠા એમ કીધું કે જનક રાજા, આમ તો તમારી સીતાજીના તો લગ્ન થાય છે, પણ અહીંયા રાજા દશરથને બીજા 3 દીકરાજી બાકી છે. તો કે એમ, તો કે એક કામ કરીએ, સીતાજીના લગ્ન રામની સાથે કરશું, ભરતજીના લગ્ન માંડવીની સાથે કર્યા, લક્ષ્મણજીના લગ્ન ઉર્મિલાની સાથે કર્યા અને શત્રુઘ્નના લગ્ન વિવાહ છે શ્રુતકીર્તિની સાથે કરવામાં આવ્યા. આમ ચારેય ભાઈઓના વિવાહ થયા. એક દી નહીં, 2 દિવસ નહીં, 1 મહિનો નહીં, 2 મહિના નહીં, 6 મહિના સુધી જનકપુરીની અંદર આખી અયોધ્યાની જાન જમી અને રોકાય છે. આપણે ત્યાં 2 કલાકની અંદર બધું પૂરું કરીને વેવાઈને મોકલી દઈએ અને 6 મહિના પછી ખૂબ રાજા દશરથે આજીજી કરી કે હવે અમને જવા દો. અને પછી સીતાજીના દીકરાઓના લગ્નને લઈ અને ફરીથી અયોધ્યાની અંદર પોતે આવે છે. અયોધ્યાની અંદર ચારેય દીકરાઓના સ્વાગત થયા, ચારેય વરવધુઓના કળશ ઉતાર્યા, એમની રક્ષા કરી. થોડા દિવસો પસાર થયા. અહીંયા ફરી રાજા દશરથના મનમાં વિચાર આવ્યો કે હવે મારું વૃદ્ધાવસ્થા નજીક આવી, હવે મારે રાજપાટ મારા દીકરાને સોંપી દેવો જોઈએ. વશિષ્ઠ બાપજીની પાસે જઈને કહ્યું કે હે વશિષ્ઠ બાપજી, મને એવું કોઈ સારું મુહૂર્ત આપો કે રામને ગાદીએ બેસાડું. વશિષ્ઠ બાપજી કે તમે સારા સમયે રામને અત્યારે બેસાડી દો ને ગાદીએ, એ જ સારો સમય છે. પણ રાજા દશરથે ઘરે આવીને એવો આખા અયોધ્યાવાસીઓને કીધું કે હવે કાલે આપણે આ રામનો રાજ્યાભિષેક છે અને એની તમે તૈયારી કરો. બધા તૈયારી કરવા માટે જાય અને રાત્રે કઈ છે કોપ ભવનની અંદર જાય છે. મંથરાના કહેવાથી અહીંયા કઈ રાજા દશરથની પાસે વરદાન માગે છે કે હે રાજા દશરથ, મારે તમારી પાસે 2 વરદાન હજી બાકી છે લેવાના. તેમાં હું પહેલા વરદાનની અંદર એવું માગું છું કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. રાજા દશરથ કે કાંઈ વાંધો નહીં દેવી, તમને તમારા 2 વરદાનો આપવા માટે તૈયાર છું, પરંતુ મારા રામને મારાથી નોખો કરો, ભરતને ગાદી આપી દઉં અને કહેતા હોય તો આવું બીજું જ અયોધ્યા બાજુમાં વસાવી દઉં,
પરંતુ મારા રામથી મને દૂર ન થવા દો. પણ કઈ કઈ એક ની બે ન થઈ. રામને તાપસ વસ્ત્ર ધારણ કરી રામ લક્ષ્મણ અને સીતાજી પોતે વનની અંદર જાય છે અને જોત જોતાની અંદર અહીંયા રાજા દશરથનું અવસાન થાય છે. એક પ્રસંગ લેવો છે. આમ તો રામાયણ 2 જ અધ્યાયની અંદર ભાગવતજીની અંદર આવી છે, પરંતુ એક પ્રસંગ મને ગમે છે એટલે એની એક પંક્તિની સાથે એનું થોડુંક સ્મરણ કરી અને પછી રામાયણને આપણે પૂર્ણ કરશું. અહીંયા રામ લક્ષ્મણ અને સીતાજી તાપસ બેસની અંદર પોતે વનની અંદર જાય અને જેવા અયોધ્યાને પાર કરે છે એવા સરયુના કિનારે કેવટ મળે છે અને કેવટનો પ્રસંગ આખી રામાયણજીનો આમ તો હૃદય કહીને તો આ કેવટ છે. એક અભણ વ્યક્તિ અહીંયા રામચંદ્રને એમ કે છે કે હે રામજી, તમે મારી નાવમાં બેસવા આવ્યા છો, પણ હું તમને મારી નાવમાં નહીં બેસવા દઉં. કેમ? તો કે મને ખબર છે પ્રભુ, તમારી રજ છે ને કામણગારી છે. જો મારી નાવને તમારી પગની રજ અડી જાય ને નાવ નારી બની જાય પછી મારે શું કરવું? આમ તો ભગવાનને આવું ગણિત સમજાવે છે, પણ એના મનનો ભાવ કંઈક અલગ છે. એક પંક્તિ સાંભળી અને પછી રામાયણજીના ઉત્તરાર્ધ ભાગની અંદર થઈ રામાયણ અહીંયા આપણે પૂર્ણ કરીશું. બની જાય પગ મને ધોવા દ્યો રઘુરાય, રજ તમારી કામણગારી, મારી નાવ નારી બની જાય. મેં એવું સાંભળ્યું હતું કે તમે જંગલની અંદર એક ઋષિના આશ્રમની અંદર પડેલી શિલાની ઉપર તમે તમારા જમણા પગની રજ અડાડી અને નારી બની ગઈ. પણ અહીંયા કેવટ છે ભગવાનને ઓળખી ગયો કે આ સ્વયં ભગવાન છે. આમ તો મને ભગવાન પોતે પોતાના ચરણ નહીં ધોવા દે, એટલા માટે આ વિનંતી એની પાસે મૂકે છે. ભગવાન તૈયાર છે, કાંઈ વાંધો નહીં ભાઈ, તું મારા પગ ધોઈ લે. તરત જ પોતાના દીકરાને આજ્ઞા કરી છે કે જા ગામની અંદર રહેતા તમામ વ્યક્તિઓને બોલાય અને આપણે લોટ બાંધવાનું જે વાસણ છે ને એ લેતો આવજે. જોજો આ અભણ માણાની બુદ્ધિ. એ લાકડાનું પાત્ર લઈ આવે છે, આખું ગામ ભેગું થાય છે. રામ લક્ષ્મણ અને જાનકીના પગ મૂકીને એના પગ ધોવે છે. જોઈ ચતુરતા વીર જનની જાનકી જય હો. મુસ્કાય જી જોઈ ચતુરતા વીર જનની જાનકી મુસ્કાય જી અભાણ કે યાદ રાખે ઓલા અભાણ કે યાદ રાખે ઓલો ભણેલ ભૂલી જાય મને ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય વાલા મન સખ પગમન ધોવા દ્યો રઘુરાય
લાકડાના પાત્રની અંદર ભગવાનના ચરણ ધોવે છે. શું કામે? એ બધાની પાછળ ભાવાર્થ છે. આખા ગામને ભગવાનના દર્શન કરાવ્યા, આખા ગામનો ઉદ્ધાર કરવા માટે થઈ. પછી એ કેવટે જે વાસણની અંદર ભગવાનના પગ ધોયા હતા એ જળની અંદર પોતાના પિતૃઓના નામ લઈ લઈને એનું તર્પણ કર્યું. એમાંથી પિતૃઓનો ઉદ્ધાર થયો. વધેલા જળનું પોતે ચરણામૃત લીધું એટલું એનું જીવન સફળ થયું. અને બાકી વધેલું જળ છે ને લાકડાનું જે વાસણ હતું ને એમાં પી ગયું. અને પછી રોજ એમાં જ લોટ બાંધીને એમાં રોટલી ખાય એટલે રોજ ભગવાનના ચરણના રજનો પ્રસાદ એને પ્રાપ્ત થાય. આવા અભણ છે એ યાદ રાખે ને ભણેલા ભૂલી જાય. આવી બુદ્ધિ એ કેવટે ભગવાનના ચરણ ધોઈ ભગવાનને ગંગા પાર કરાવ્યા. ત્યાંથી ભગવાન પંચવટીની અંદર જાય છે. પંચવટીની અંદર શૂર્પણખાનું નાગ છે લક્ષ્મણજી એનું છેદન કરે છે. પછી રાવણ દ્વારા સીતાજીનું હરણ થાય છે અને સીતાજીને લઈ જવામાં આવે છે. પછી રામ લક્ષ્મણ એ પોતે ફરતા ફરતા સુગ્રીવની સહાયતા મેળવવા માટે જાય. સુગ્રીવની સહાયતા મેળવી અને ફરીથી રાવણની સાથે યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર રાવણનો પરાભવ કરી અને ફરીથી સીતાજીને લઈ અને રામ લક્ષ્મણ અને જાનકીજી એ પોતે અયોધ્યાની અંદર આવે છે. અને ફરીથી રાજગાદી પર અહીં રામજીનો અભિષેક થાય છે. થોડા દિવસો પસાર થયા. એક ધોબીના કહેવાથી ફરીથી રામજીએ એક સીતાજીનો ત્યાગ કર્યો. અને આમ થતાની સાથે ફરી રામ અને સીતાનું મિલન નથી થતું. અંતે જ્યારે માતાજી જ્યારે ધરતીની ગોદની અંદર સીતા સમાઈ જાય છે એવા સમયે એક દર્શન થાય છે. આવો એક શ્લોકની અંદર આપણે રામાયણજીના દર્શન કરી અને જેના માટે આપણી આતુરતા છે એવા ભગવાન ઠાકોરની જન્મ કથાની અંદર જાય. આદો રામ તપોવનાદિગમન હતવા મૃગમ કાંચન વૈદેહી હરણ જટાયુ મરણ સુમેવસમ ગ્રહણ સમુદ્ર તરણ લંકાપુરી દાહન પશ્ચાત રાવણ કુંભકર્ણ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અષ્ટમગણ નવમા સ્કંદ છે ભગવાન શ્રી હરિના ચરણોની અંદર સમર્પિત. અને 10મા સ્કંદની અંદર જે પ્રભુની દિવ્ય કથા છે જન્મ કર્મની એ કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. 9મો સ્કંદ ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમ્યદ્યા સકલં પરસ્મે નારાયણાય તિ સમર્પયામિ નારાયણાય તિ સમર્પયામિ. એક રાજાની દીકરી એમાં જાનકીએ કોઈ દિવસ જમીન ઉપર પગ નહોતો મૂક્યો અને એમ છતાંય આજે વિધાતાના લેખ પ્રમાણે એને
વનની અંદર રહેવું પડ્યું અને એને જો આટલું દુઃખ ભોગવવું પડ્યું તો આપણે કાળા માથાના મનુષ્ય છે. એનાથી એક ભાગની પણ આપણા અંદર સહન શક્તિ નથી. તો રામ જ્યાં રાજ્ય આપણા જીવનની અંદર આવે તો આખો દેશ છે એમ રામ રાગી બને છે. આવું રામચરિત્ર ભગવાન શ્રી હરિના ચરણોની અંદર સમર્પિત કૃષ્ણ ભગવાનના જન્મ કર્મની કથાની અંદર આપણે સૌ પ્રવેશ કરીએ. અહીંયા પરીક્ષિત રાજા સુખદેવજીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હે સુખદેવજી મહારાજ, હવે મને જે વ્યક્તિના દર્શન ગર્ભની અંદર થયા હતા, હવે એમના જન્મની કથા આવી, તો આમાં તમે સેજે થોડી નહીં કરતા, શોર્ટ નહીં કરતા, એને વિસ્તારથી મને બતાવો. અને સુખદેવજી મહારાજ કહે છે, સુખયુવાચ કથિતો વંશ વિસ્તારો ભવતાં સોમસૂર્યયો રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતં ચરિતં પરમાદ્ભુતં. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન શ્રી હરિની જન્મ કર્મની કથા કહે છે. પૂર્વે યાદવ વંશની અંદર શૂરસેન નામના રાજા થાય છે. શૂરસેનને ત્યાં વસુદેવ થાય છે. દેવક રાજાની પુત્રી દેવકી સાથે વસુદેવજીના લગ્ન કરવામાં આવે છે અને ઉગ્રસેન રાજાનો પુત્ર કંસ એ વસુદેવ અને દેવકીના રથનો સારથી બને છે. અહીંયા ઉગ્રસેન રાજા અને દેવક રાજા એ બંને મિત્રો છે. જ્યારે ભગવાનના વિવાહ થયા એવા સમયે કંસને રથ હાંકતો જોયો. વસુદેવ અને દેવકીનો રથ, અહીંયા કંસ સ્વયં એમ કે છે, ભલે ને બેન, હું તારી ઉપર એટલો બધો પ્રેમ ધરાવું છું કે કોઈ સારથી દ્વારા તને નથી મોકલવી, તને મૂકવા માટે હું પોતે આવીશ. અને કંસ છે એ વસુદેવજી અને દેવકીનો રથ હાકે છે. ભગવાન શ્રી હરિને થયું કે હું જેના દ્વારા પ્રગટ, જેના ઉદરથી થવાનો છું, અને એવા રથના સારથી કંસ હોય ન ચાલે. એટલે ભગવાને આકાશવાણીની અંદર કીધું કે હે કંસ, તું જે તારી બેનને આટલો પ્રેમ કરસ, એ તારી બેન દેવકીનો 8મો ગર્ભ છે, એ તારો કાળ છે. આકાશવાણી સાંભળતાની સાથે કંસ છે એ રોષે ભરાય છે. દેવકી અને વસુદેવને ઘરે મૂકવાની તો વાત બીજી તરફ રહી, અહીંયા કારાગારની અંદર એને પૂરી દીધા છે. કારાગારની અંદર પૂરી દીધા અને વસુદેવજી પ્રાર્થના કરે છે કે હે ભાઈ કંસ, હું જેમ તારો મિત્ર છું એમ આ દેવકી છે એ તારી બેન છે, અને બેન હોવા છતાંય તે આવું કૃત્ય કર્યું. તને મારી ઉપર ભરોસો નથી. આકાશવાણીએ એમ કીધું છે કે આ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે, તો હું તને એવું વચન આપું છું વસુદેવ કે આ દેવકીના કુખે જેટલા સંતાન થશે હું તને સોંપી દઈશ. વળી કંસના હૃદયની અંદર થોડી કરુણા પ્રગટી. વસુદેવ અને દેવકીને બંધનમાંથી મુક્ત કર્યા છે. ભગવાન શ્રી હરિની કૃપાથી વસુદેવ અને દેવકીને ત્યાં ગર્ભ રહ્યો. પોતાની જીવન વાટિકામાંથી એક પ્રથમ પુષ્પ ખુલ્યું. એ સંતાનને, બાળકને લઈ અને વસુદેવજી કંસની પાસે જાય છે. કંસને બાળક સોંપતાની સાથે કંસના હૃદયમાં કરુણા આવી. કંસ કહે છે વસુદેવને, હે વસુદેવ, મને આકાશવાણીની અંદર કીધું છે કે દેવકીના 8મા ગર્ભથી મારો નાશ છે, તો આ તો પહેલું પુષ્પ છે, આને મારે નથી મારવું, તમે આને પાછું લઈ જાઓ. આમ કરતા કરતા એક પુષ્પ નહીં, એક પુત્ર નહીં, 2, 3 પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ. પછી નારદજીને એમ થયું કે જો કંસ અત્યાચાર નહીં કરે તો ભગવાન પધારશે નહીં. કંસ આવે, કંસની પાસે નારદજી આવે છે અને નારદજીને આવીને કહે છે કે હે કંસ, કેમ છે, કુશળ મંગળ છે ને? હો નારદજી, બહુ મજામાં, ખાખ મજામાં. આકાશવાણી તું ભૂલી ગયો?
કે તારી બેનના 8મા ગર્ભથી તારો નાશ છે? કે હા મને યાદ છે કે 8મા ગર્ભથી નાશ છે. તો આ બધા બાળકોને મેં જવા દીધા. તો કંસ, હું તને એક વાત કરું, મારા હાથની અંદર આ કમળ છે, આ કમળની આ બધી પાખડીઓ છે. હવે કંસ તું આ પાખડીથી ગણ કે 8મી પાખડી કઈ થાય છે. એટલે કંસ ગણે છે, આ પહેલી પાખડી, બીજી પાખડી, ત્રીજી પાખડી, 5મી પાખડી, 8મી પાખડી. હવે 8મી પાખડી આવીને ત્યાં પાછી નારદજી આંગળી રાખીને કે હવે પાછું ગણજો, હવે 8મી કઈ થાય છે. આવું કંસને 4-5 વાર ગણતરી કરાવી તો એ કે આમાં તો બધી 8મી થાય છે. કે તો નારદજી કે હું તને એ જ કહેવા આવ્યો છું. તો કંસ કે તો આ બધાને હું મારી નાખું? તો કે એ હું ન કહું ભાઈ, એ હવે તારે જેમ કરવું હોય એમ. આટલું કહીને નારદ મુનિ પોતે અંતર ધ્યાન થયા. જેવા આ વસુદેવના જીવન વાટિકાની અંદર પુત્રની પ્રાપ્તિ થઈ, એ પુત્રને લઈને જેવા વસુદેવજી પાછા કંસની પાસે આવે છે અને બીજા નાના નાના બાળકો મામા મામા કરતા કરતા કંસની પાસે જાય ને કંસ મામા છે હામા થયા. એક એક બાળકોને હાથમાં લઈ આકાશમાં ફેરવી દિવાલની અંદર પછાડી એનું મૃત્યુ કરે છે, એને ભગવાનના ધામની અંદર મોકલે છે. જોત જોતાની અંદર વસુદેવ અને દેવકીને કારાગારની અંદર પૂરી દીધા છે. જે કાંઈ પુત્રો આવે છે બધા બાળકોને કંસ મારી નાખે છે. આમ 7મો ગર્ભ જ્યારે દેવકીના ગર્ભની અંદર રહે છે. હવે કંસ ગણે છે, હવે આ 7મો ને આના પછી આવે 8મો છે. ભગવાન શ્રી હરિએ માયા કરી, અહીંયા દેવકીજીને જે ગર્ભ રહ્યો છે 7મા ગર્ભનું સંકર્ષણ કરી ભગવાને યોગ માયા દ્વારા નંદરાયજીના ત્યાં એ ગર્ભની સ્થાપના કરી. એટલે 7મા ગર્ભનો જન્મ જ ન થયો, પ્રસવ ન થયો. એ કંસને થયું કે હવે આ બાળકનો જન્મ નથી, હવે આના પછીનો આવે એ 7મો ગર્ભ છે. જોત જોતાની અંદર એ 7મું સંતાન તો ત્યાં નંદ બાવાજીના ઘરે રોહિણીજીના ગર્ભની અંદર આવી ગયું. હવે 8મા બાળકનો જન્મ થવાનો છે. સ્વયં ભગવાન શ્રી હરિ ધીરે ધીરે કરતા કરતા જોત જોતાની અંદર દિવસો પછી દિવસો પસાર થાય છે. એ દિવસોની અંદર કાર્તક મહિનો ગયો ને કાર્તક મહિના પછી માગસર આવે, માગસર મહિનો ગયો ને ધીરે ધીરે કરતા કરતા અષાઢ મહિનો આવ્યો. અષાઢ મહિનાની અંદર ધીરે ધીરે મેહુલાનો વરસાદ થાય છે અને મેહુલાના ધીરા ધીરા છાંટા દ્વારા અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને આવવાની તૈયારી થાય છે ને કૃષ્ણની તૈયારી થાય છે આવવા માટેની. પણ કોટે મોરણું દિયા અનમેલ ધડકે એ પણ મોર થારતને ગણાવવા એ દુનિયા ભગવલિયા
ગોકુળ આવો ગિરધારી ગોકુળ આવો ગિરધારી ગોકુળ આવો ગિરધારી દેહો ધીરે ધીરે કરતા કરતા અષાઢ જાય ને શ્રાવણ આવે છે. શ્રાવણની એકમ ગઈ, બીજ ગઈ, ધીરે ધીરે કરતા પૂનમ પૂર્ણ થાય છે. પૂનમ ગયા પછી વદની એકમ, ધીરે ધીરે કરતા કરતા આઠમ આવે છે. અને આઠમની અંદર જ્યારે દિવસ પૂર્ણ થાય ને રાતનો સમય થાય છે, દરેક દેવતાઓ આકાશમાં રાહ જોઈ રહ્યા છે. હમણાં ભગવાન આવશે. અને દેવકીજી કારાગારની અંદર વસુદેવની સાથે બે હાથ જોડી અને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરે છે કે હે ભગવાન તમે પ્રગટ થાઓ. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થાય છે. દેવકીજી કે મારે દીકરાને રૂપે તમને જોવા છે. આ ચાર હાથ અને શંખ ચક્ર ગદા આ કાંઈ નહીં, બધું અદ્રશ્ય કરો. ભગવાને ચાર ભુજા દૂર કરી શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ જે કર્યા હતા એ અદ્રશ્ય થયા. ભગવાન કે હવે તો કે હજી એમ નહીં, તમે બાળક બનો. ભગવાન બાળક બન્યા. દેવકીજીને કે હવે તો કે હજી એમ નહીં, તમે રુદન કરવા લાગો. અને ભગવાને કારાગારની અંદર રુદન કરવાનું શરૂ કરે છે. હંડા
શ્રી હરિને લઈને વાસુદેવજી પોતાના ટોપલાની અંદર ભગવાનને બેસાડી માથા ઉપર ટોપલો મૂક્યો અને ભગવાને એવી માયા કરી કે દરેક દ્વારપાળો સૂઈ જાય છે. કાટ 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 થતા દ્વારના એક એક દરવાજો ખોલવા લાગ્યા. એ ટોપલાને લઈને ધીરે ધીરે વસુદેવજી યમુનાજીના ધરાની અંદર ઉતરે છે ગોકુળમાં જવા માટે. અને વરસાદ ધીરો ધીરો વરસે છે. અહીંયા યમુનાજીને એમ થયું કે હું મારા સ્વામીના ચરણ દઉં. ધીરે ધીરે યમુનાજી પોતાનો વેગ વધારે છે અને વેગ વધારતાની સાથે અહીંયા ભગવાન પોતાનો ચરણ બહાર કાઢે છે. તકલીફ પડે નહીં. ગોકુળની અંદર આવી નંદરાયજીને કહે છે કે આ તમે કાનાને સાચો. નંદરાયજીએ કાનાને લીધો અને પોતાને ત્યાં દીકરીનો જન્મ થયો. એ દીકરી અહીંયા ફરીથી વસુદેવજીને આપે છે. વસુદેવજી ટોપલાની અંદર દીકરી માયાને લઈ અને ફરીથી કારાગારની અંદર આવે છે. માયાની સાથે આવતાની સાથે કારાગારના દરવાજો બંધ થયા. માયાના દરવાજા બંધ થયા. ફરી બેડીઓ પાછી ફેરાઈ ગઈ છે. બધા સૈનિકો જાગી ગયા છે અને જાગી જતાની સાથે દીકરી રોડવા લાગી. માયા રડવા લાગી. કંસને એમ થયું કે મારો નાશ કરવા વાળો 8મો ગર્ભનો જન્મ થઈ ગયો છે. અને કંસ લઈ અને જ્યાં મારવા માટે આવે છે ત્યારે એ માયાને હાથમાં લઈ કંસે પોતાના બંને માયાના પગ પકડી ફંગોળીને ત્યાં ભીતમાં પછાડવા માટે જાય. અને દેવી ચતુર્ભુજ રૂપે આકાશની અંગત પ્રગટ થઈ હાસ્ય કરવા લાગી અને કહે છે કે હે કંસ, તું તારા 8મા ગર્ભને કેમ બચાવી શકે? એ ક્યારનો ગોકુળની અંદર પહોંચી ગયો અને તારો નાશ કરશે. જોત જોતાની અંદર આ માયાનું નામ સ્મરણ કરી અને પોતે જીવનમાં દુઃખી થયો. ફરીથી અહીંયા પાછા આવે છે. અહીંયા ગોકુળની અંદર જોત જોતાની અંદર સવાર થાય છે અને સવાર થતાની સાથે કૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ રુદન કરવા લાગે છે. અને રુદન કરતાની સાથે જ અહીંયા બધાને ખબર પડી કે નંદને ઘેરે લાલો ભયો છે અને બધાય ઉત્સવ મનાવે છે. આવો આપણે પણ ઉત્સવ મનાવીએ. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો બધા ઊભા થઈ જાઓ પોતાની જગ્યા ઉપર. ઘોડા પાટકી જય કનૈયા
બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી, પિતૃનારાયણ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. આગળની સૂચના સાંભળી, આગળ જે કંઈ આરતીની પ્રસાદીની વ્યવસ્થા છે એ સાંભળી આગળ આપણે વધીશું. બસ પધારેલા છે એ સૌનું સ્વાગત પૂજા આપણે કરી અને પછી આરતી તરફ જવું છે. થોડી વાર માટે બેસી જાવ તો કંઈક સમજાશે. અને આજે એક દાન આવેલું છે રામ જન્મ અને કૃષ્ણ જન્મ નિમિત્તે 1001 રૂપિયા ગોપી મંડળ તરફથી આવે છે. ખૂબ સરસ, જોરદાર તાલીથી વધાવો. આપે છે, લે છે. આની અંદર ક્યારેય ફોગટ જતું નથી, એટલા માટે કીધું પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ના કટે સહાય કરે રઘુવીર. ભગવાન એકનું અનેક ગણું કરીને પાછું એને પ્રાપ્ત કરાવે છે. આવો આગળનું જે કાંઈ સાથે મહેમાન કૃષ્ણ જન્મ નિમિત્તે મનીષભાઈ 5મા માળ ઉપર રહે છે, એમના તરફથી 501 રૂપિયા આવે છે, એમને જોરદાર તાલીથી વધાવીએ. આગળ જે કાંઈ વ્યક્તિના અહીંથી નામ બોલાય જો હાજર હોય તો પધારે. પરિવાર તરફથી વક્તાશ્રી દ્વારા એમનું સન્માન પૂજા થઈ રહી છે તો એનો સ્વીકાર કરશે. પરિવાર તરફથી મુકુંદભાઈ ભાઈજી પધારે અને વક્તાશ્રી તેમનું સન્માન કરશે. સાથે ગૌરવકુમાર, પરેશકુમાર, કલ્પેશભાઈ, જે કોઈના નામ લઉં હાજર હોય તો ઝડપથી વધારે. આગળનું આપણે આયોજન કરશું કાર્યક્રમનું. ગૌરવકુમાર, પરેશકુમાર, કલ્પેશભાઈ, પછી પરિવારના કિરીટ મામા, દિલીપ મામા, આ સૌ અગ્રણીઓ અહીંયા પધારે. બીજું એક દાન આવે છે 1001 રૂપિયા ઓર્ચિડ ઇલાઇટ ભજન મંડળ તરફથી આવે છે. ખૂબ જોરદાર તાલીથી તેમને વધાવીએ. જે કોઈના નામ લીધા તે હાજર હોય તો ઝડપથી વધારે. આપ સૌનું સન્માન પરિવાર અને વક્તાશ્રી પણ કરે છે. હજી એકવાર નામ બોલું. મુકુંદભાઈ, ગૌરવકુમાર, પરેશકુમાર, કલ્પેશભાઈ, કિરીટ મામા અને દિલીપ મામા, આપ સૌ પધારો. સાથે વક્તાશ્રીના પરિવારજનો પણ અહીંયા પધારેલા છે. વડીલો પણ આશીર્વાદ દેવા માટે વધાર્યા છે.
તો અમારે દીવુ દાદા આવ્યા હતા, શક્ય હોય ઉપર આવી શકે તો વક્તાશ્રીને સારા આશીર્વચન દેવા માટે વધારે. સાથે અમારે બાલકૃષ્ણભાઈ, કૌશિકભાઈ, બધા વક્તાશ્રી કરતા વડીલો છે તે પધારે અને કંઈક સારા આશીર્વાદ આપે. આપ સૌના આશીર્વાદથી અહીંયા વક્તાશ્રી આ જગ્યાએ છે, આવો અને આશીર્વાદ પાઠવો. જગતભાઈ ઉપાધ્યાય તરફથી 501 ભાઈ છે, બાલકૃષ્ણભાઈ, અને પોતે વાસુદેવ બનીને આપણને લાભ આપ્યો છે. જોરદાર તાલીથી વધાવો. અને પોતે સારા એવા ભાગવત કથાકાર છે. એ બધાના આશીર્વાદથી આ વક્તાશ્રી અહીં પધારે પહોંચ્યા છે. પરિવારજનો પધારે રૂઢ આશીર્વાદ આપે. આવો અમારા કૌશિકભાઈ પધાર્યા છે, જોરદાર તાલીથી વધાવો. આવો કૌશિક. વિહારી લાલ કી જય. આપણે આરતી તરફ જવું છે. મહાઆરતી કરશું, સૌ પ્રસાદ લેશું. પ્રસાદ લઈ આજના સત્રને વિરામ આપશું. કાલની કથાની અંદર ભગવાન ગોવર્ધનજીનું પ્રાગટ્ય, ભગવાન કૃષ્ણલીલા ચરિત્રની કથા છે, સુંદર કથા છે, એને પણ આપણે સાંભળશું. બિપિનભાઈ જોશી પધારે, ઝડપથી સન્માન સ્વીકારે. સન્માન લઈ આપણે મહાઆરતી તરફ જવું છે. મહાઆરતી કરી પ્રસાદ લઈ આજના સત્રને આપણે વિરામ આપશું. ચંદ્રેશભાઈ ભાવનગર પધારેલા છે. ચંદ્રેશભાઈ ભાવનગરથી તે પણ સન્માનનો સ્વીકાર કરે. નિલેશભાઈ અને જ્યોતિન્દ્રભાઈ પણ પધારેલા છે ગોંડલથી, તે પણ પધારે, સન્માન સ્વીકાર કરે. જે કઈ નામ બોલાય હાજર હોય તો ઝડપથી પધારે. આવો વક્તાશ્રી આપનું સન્માન કરે. આ બે દેખાય છે એ વક્તાશ્રીના ભાઈ છે. નાના ને બે વધાવો જોરદાર તાલી. માતા જશોદા કુંવર રામ મેરે આરા, હર
બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ